હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી DS કિચન ચેનલમાં અને આજે હું તમારી સાથે મારી નવી રેસીપી શેર કરી રહી છું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આજની મારી નવી રેસીપી છે ઘીના બનાવેલા ચૂરમાના લાડુ। સૌથી પહેલાં કરકરો ઘઉંનો લોટ લઈ લેવાનો છે। ફ્રેન્ડ્સ, આ લોટ તો તમને ક્યાંય પણ મળી જશે કરિયાણાની દુકાને। ત્યાર પછી તેમાં 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે અને પછી તેને હાથેથી મોણ દેતું જવાનું છે આ રીતે। હવે લોટને આ રીતે હાથમાં લઈને જોઈ લો મોણનું પ્રમાણ। આ રીતે લોટનું ટેક્સચર હોવું જોઈએ। ત્યાર પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું છે અને કઠણ સરસ મજાનું લોટ બાંધવાનું છે। આ રીતે લોટને સરસ રીતે મસળીને સરસ મજાનો લોટનો પિંડો બાંધી લેવાનો છે। ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાંથી થોડું લોટ તોડીને આપણે એમાંથી લુવા બનાવવાના છે આ રીતના। આ રીતે આપણે હાથેથી દબાવીને લુવા બનાવવાના છે એના। આ રીતે આપણે બધા જ લુવા કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણા લુવા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક કઢાઈ લઈશું, તેમાં તેલ મૂકીશું ગરમ થવા માટે। તેલ થોડું ગરમ થયા પછી તેમાં આપણે એક એક કરીને બધા જ લુવા એડ કરી દેવાના છે અને થોડી વાર માટે આપણે તેને ધીમા ગેસ પર પાકવા દેવાના છે, જેથી કરીને લુવા અંદરથી કાચા ન રહે। હવે એને થોડી વારે આપણે તેને ફેરવતા રહેવાના છે, જેથી કરીને બધી બાજુથી તળાઈ જાય। ત્યાર પછી લુવા થોડા ગોલ્ડન રંગના થવા આવે ત્યાર પછી તેને તેલ નિતારીને આપણે ઉતારી લેવાના છે। ત્યાર પછી બધા જ લુવાને આપણે હાથેથી આ રીતે તોડી નાખવાના છે। હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે। મિક્સર જારમાં આપણે જે લુવા તોડ્યા છે એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે। હવે ચૂરમું બનાવવા માટે તેને આપણે પહેલાં ચાળી લેશું। ત્યાર પછી ચાળેલા લોટને સાઈડમાં રાખી દઈશું અને ફરી એકવાર જે ચાળણીમાં છે એને ફરી એકવાર ક્રશ કરી લેશું। આ રીતનું ઝીણો ચૂરમો બનવો જોઈએ। ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સ લઈ લેવાના છે આપણે, તેને આ રીતે કટિંગ કરી લેવાના છે। ત્યાર પછી સૂકી દ્રાક્ષ લઈ લેવાની છે। ત્યાર પછી એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે। ઘી ગરમ થયા પછી તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે। થોડી વાર ઘીમાં ધીમા તાપે તળાયા પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે, એક પ્લેટમાં રાખી દેવાના છે। ત્યાર પછી વધેલા ગરમ ઘીમાં આપણે જે ચૂરમો તૈયાર કર્યો હતો એ ચૂરમો એડ કરી દેવાનો છે।
હવે આપણે ચૂરમો બધો સારી રીતે હલાવી લેવાનો છે, ધીમા તાપે જ રાખવાનો છે તેને. આ રીતે આપણે ચૂરમો સારી રીતે ઘીમાં મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે હવે ફરી એકવાર ઘી ગરમ મૂકવાનું છે, 3 મોટી ચમચી જેટલું. ઘી ગરમ થયા પછી આપણે ગરમ થયેલું ઘી ચૂરમામાં એડ કરી દેવાનું છે. આ રીતે આપણે ઉપરથી એડ કરવાનું છે અને ફરી એકવાર બધું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ચૂરમો બધો ઘીમાં સરસ મિક્સ થયા પછી આપણે દળેલી ખાંડ લઈ લેવાની છે. જો દળેલી ખાંડ તમે સ્કીપ કરવા માંગતા હોય તો તમે ગોળ પણ યુઝ કરી શકો છો ખાંડના બદલે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે અને ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે. હવે આપણે તેમાં એલચી પાવડર ને જાયફળ પાવડર એડ કરવાનો છે. પછી ફરી એકવાર તેને હલાવીને મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણો ચૂરમો બનીને. તો હવે આપણે તેને લાડવા વાળવાના છે આ રીતે મીડિયમ સાઇઝના. જો આ રીતે હાથમાં લઈને દબાવતું જવાનું છે બંને હાથની મદદથી. અને આ રીતે બનાવશો તો જરૂરથી લાડવા બનાવતા શીખી જશો પહેલી જ વારમાં. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ઘીમાં બનેલા ચૂરમાના લાડુ. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો.